Hi everyone, how are you all? I hope all are doing well. So in last lecture we have seen question number 3 of chapter number 2. Now we go for uh, ch- chapter number two's last question, and it is question number 4. Myself Professor Dhirensi Valve. Our subject is economics, and the last question is explain the concept of offer curve. એટલે કે જે ઓફર કર્વ છે એના વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. So first of all, in introduction portion, Professor Marshall and Edgeworth has explained the determination of terms of trade by geometrically through the offer curve. જે પ્રોફેસર માર્શલ છે, એજવર્થ છે, એમણે આ ટર્મ્સ ઓફ ટ્રેડને શું કર્યું છે? એક્સપ્લેન કર્યું છે. કોની મદદ દ્વારા? જીઓમેટ્રિકલી થ્રુ ઓફર કર્વ. Offer curve of a country denotes how much of import a company requires in exchange for the various quantities of its export commodity. એટલે કે જે ઓફર કર્વ છે એ આપણને શું દર્શાવે છે કે જે તે દેશ કોઈ પણ વસ્તુની આયાત કે નિકાસ કરે છે તો એવા સમયે આયાતના બદલામાં તે દેશને કેટલા યુનિટ નિકાસ કરવા પડે છે તે દર્શાવવા માટે આપણને ઓફર કર્વનો ખ્યાલ જરૂરી છે. ઇન શોર્ટ, ટૂંકમાં કર્વ્સ શોઈંગ ધ ક્વોન્ટિટી ઓફ ઓન ગુડ્સ અગેન્સ્ટ ધ અધર ગુડ્સ. સિમ્પલમાં આપણને ઓફર કર્વ બતાવે છે કે પોતાના દેશનો માલસામાન અને તેના બદલામાં બીજા દેશનો માલસામાન. ધ એનાલિસિસ ઓફ ઓફર કર્વ મેઇનલી ડિપેન્ડ ઓન યુટિલિટી અપ્રોચ. અને આ જે ઓફર કર્વનું એનાલિસિસ છે એ કોના ઉપર આધારિત છે? તૃષ્ટિગુણના અપ્રોચ ઉપર આધારિત છે. ઓકે. Offer curve of different country shows that how much quantity they leave of their own product for import. ઓફર કર્વ જુદા જુદા દેશોનો આપણને દર્શાવે છે કે જે તે દેશ પોતાના દેશનો કેટલો સામાન મોકલાવે છે કોના બદલામાં? પોતાના ઇમ્પોર્ટના બદલામાં. ઓકે. સો મિનિંગ આપેલો છે ધ ઓફર કર્વ ઓફ અ નેશન શોઝ હાઉ મચ ઓફ ઇટ્સ ઇમ્પોર્ટ કમોડિટી that demands for it to be willing to supply various amount of its export commodity same as above. ઉપર આપણને આપેલું છે એના અકોર્ડિંગ જ અહીંયા આપણને એની બીજી ડેફિનેશન અને મિનિંગ આપેલું છે કે જેટલું પણ તમે એક્સપોર્ટ કરો છો એ એક્સપોર્ટનું લેવલ ઇમ્પોર્ટના બદલામાં કેટલું છે. એટલે કે જેટલું પણ તમે ઇમ્પોર્ટ કર્યું છે એના સામે એની જે પેમેન્ટ કરવાની હોય છે તો એ પેમેન્ટની જગ્યાએ તમે કેટલા યુનિટ ઓફ પોતાના દેશના આપો છો. ઓકે. દેન આફ્ટર આપણને આપ્યું છે ઇલ્યુસ્ટ્રેશન. બે દેશનું ઇલ્યુસ્ટ્રેશન લીધેલું છે, ઇન્ડિયા એન્ડ બ્રિટનનું. સપોઝ ઇન્ડિયા એન્ડ બ્રિટન એન્ટર્સ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. માની લઈએ કે ઇન્ડિયા અને બ્રિટન આ જે બે દેશો છે એ શું કરી રહ્યા છે? આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યા છે. સપોઝ ઇન્ડિયા હેઝ કમ્પેરેટિવ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ ટી એન્ડ બ્રિટન હેઝ કમ્પેરેટિવ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ ક્લોથ્સ. એટલે અહીંયા આપણને કીધું છે કે જે ભારત છે એ ચાના ઉત્પાદનની અંદર શું કરે છે? કમ્પેરેટિવ એડવાન્ટેજ મેળવે છે. જ્યારે બ્રિટન છે એને કમ્પેરેટિવ એડવાન્ટેજ કોનામાં જોવા મળે છે? ક્લોથ એટલે કે કપડાના ઉત્પાદનમાં એને ફાયદો જોવા મળે છે. Here, Britain importing tea against the leave for importing unit of tea. Again we can see here Britain importing tea against cloth and India importing cloth against tea. એટલે કે બ્રિટન છે એ શું કરે છે? ઇમ્પોર્ટ કરે છે ટી એટલે કે ચાને. કોના બદલામાં? કપડાના બદલામાં. એન્ડ ઇન્ડિયા ઇમ્પોર્ટિંગ ક્લોથ અગેન્સ્ટ ટી. અને ઇન્ડિયા શું કરે છે? કપડાને ઇમ્પોર્ટ કરે છે ચાના બદલામાં. ધ ઓફર કર્વ ઓફ બ્રિટન શોઝ હાઉ મચ યુનિટ ઓફ ક્લોથ્સ આર લીવ ફોર ઇમ્પોર્ટિંગ અ યુનિટ ઓફ ટી એટ ડિફરન્ટ એક્સચેન્જ રેટ. એટલે કે ઓફર કર્વ ઓફ બ્રિટનમાં આપણને દર્શાવે છે કે એમને ચાના બદલામાં કેટલા યુનિટ ઓફ કપડાં આપવા પડશે એટ અ ડિફરન્ટ એક્સચેન્જ રેટ. એટલે કે જુદા જુદા એક્સચેન્જ રેટના મુજબ. અને ઇન્ડિયન ઓફર કર્વ શોઝ હાઉ મચ યુનિટ ઓફ ટી આર લીવ ફોર ઇમ્પોર્ટિંગ યુનિટ ઓફ ક્લોથ્સ એટ ડિફરન્ટ એક્સચેન્જ રેટ. અને ઇન્ડિયા એવા જ સમયે કેટલા યુનિટ ઓફ ટીને આપશે કોના બદલામાં? કપડાના બદલામાં.
સો સૌથી પહેલાં ઓફર કર્વ ઓફ બ્રિટન. તો પહેલાં આપણે જોઈએ બ્રિટનનો ઓફર કર્વ. સપોઝ બ્રિટન વોન્ટ્સ ટુ ઇમ્પોર્ટ ટી ફ્રોમ ઇન્ડિયા ઇન ધ એક્સચેન્જ ઓફ એક્સપોર્ટિંગ ક્લોથ. માની લઈએ કે જે બ્રિટન છે તે શું કરવા માગે છે, ટીને ઇમ્પોર્ટ કરવા માગે છે અને એના બદલામાં શું કરશે, ઇન્ડિયાને એક્સપોર્ટ કરશે ક્લોથ એટલે કે કપડાં. સો વેન હી ઇન્ક્રીઝિસ ધ ઇમ્પોર્ટ ઓફ ટી, જ્યારે તે ઇન્ક્રીઝ કરે છે ઇમ્પોર્ટ ઓફ ટી, એવા સમયે માર્જિનલ ઇમ્પોર્ટન્સ ડિક્રીઝિસ. માર્જિનલ ઇમ્પોર્ટન્સ શું થાય છે, ઘટે છે. ઓન ધ અધર એન્ડ, બીજી બાજુ ક્વોન્ટિટી ઓફ ક્લોથ ડિક્રીઝિસ. કપડાની જે ક્વોન્ટિટી છે એમાં ઘટાડો થાય છે. દેન ઇટ્સ માર્જિનલ ઇમ્પોર્ટન્સ વિલ ડિક્રીઝ. તો એવા સમયે શું થાય છે, માર્જિનલ જે ઇમ્પોર્ટન્સ છે એમાં પણ આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. સો બ્રિટન વિલ રેડી ટુ વાઇપ આઉટ ધ મિનિમમ યુનિટ્સ. તો એવા સમયે બ્રિટન શું થઈ જાય છે, તૈયાર થઈ જાય છે ટુ વાઇપ આઉટ ધ મિનિમમ યુનિટ ઓફ ક્લોથ ટુ ગેટ ધ મેક્સિમમ યુનિટ ઓફ ટી. તો એવા સમયે બ્રિટન પ્રયત્ન કરશે કે ઓછામાં ઓછા યુનિટ ઓફ કપડાં આપીને વધારે ને વધારે ટીના યુનિટ કેવી રીતે મેળવી શકાય. દેન ઓફર કર્વ ઓફ ધ બ્રિટન વિલ બી એઝ અંડર. તો એ સમયે બ્રિટનનો ઓફર કર્વ નીચે મુજબનો આપણને જોવા મળશે. સો અહીંયા આપણને એક ગ્રાફ આપેલો છે. ક્લોથ ઇઝ ગિવન ઓન એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ પર આપણને આપેલું છે ટી. અને આપણને ક્લિયરલી જોવા મળે છે કે જે વચ્ચે પી ક્યુ એન્ડ આર છે કર્વ, એ શું છે, બ્રિટનનો ઓફર કર્વ છે. અહીંયા આપણને ઓ એ સિચ્યુએશન આપી છે જ્યાં 1 યુનિટ ઓફ ક્લોથની સામે 1 યુનિટ ઓફ ટી છે. ઓ એ શોઝ અસ 1 યુનિટ ઓફ ક્લોથ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ ઓફ ટી. ઓ બી શોઝ અસ 1 યુનિટ ઓફ ક્લોથ is equal to 2 unit of T, and OC shows us 1 unit of cloth is equal to 3 unit of T. Okay, in the given figure આપેલી જે ફિગર છે એની અંદર P, Q and R different offers of Britain for wipe out ક્લોથ અગેન્સ્ટ ધ ટી. એટલે કે ચાના બદલામાં એમને જે કપડાં આપવાના છે તે જુદા જુદા લેવલ ઉપર આપણને પી અને ક્યુ અને આર આ ત્રણના સ્વરૂપમાં આપણને અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. In starting, as per the offer curve, unit 1 of T will exchange of unit 1 unit of cloth. એટલે કે પહેલાંની અંદર આપણને જોવા મળે છે કે 1 યુનિટ ક્લોથના બદલામાં 1 યુનિટ ઓફ ટી આપવું પડે છે. બટ એઝ પર ધ ઓફર, બીજા ઓફરમાં આપણને જોવા મળે છે ઇમ્પોર્ટ ઓફ ટી ઇન્ક્રીઝ. એટલે કે જે ટી છે એનું ઇમ્પોર્ટ શું થઈ રહ્યું છે, વધી રહ્યું છે ઇન બ્રિટનની અંદર. સો નાવ એટલા માટે 2 યુનિટ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ ઓફ ક્લોથ. તો એ 2 યુનિટ ઓફ ટી થઈ ગયું છે અને સામે 1 યુનિટ ઓફ ક્લોથ છે. તો આમાં એમને સ્પેશિયલાઇઝેશન શું કર્યું છે કે જે એમનું કાપડ છે એની અંદર કાં તો સુધારો વધારો કરેલો છે, જેના કારણે એક જ યુનિટ ઓફ ક્લોથ એ લોકો શું કરી રહ્યા છે, એક્સપોર્ટ કરી રહ્યા છે અને સામે 2 યુનિટ ઓફ ટી મેળવી રહ્યા છે. ઓકે, બિકોઝ ધ કોમ્બિનેશન ક્યુ ઇઝ ઓન 1:2. આપણને દેખાય છે ક્લિયરલી કે જે ક્યુ છે ત્યાં 1 યુનિટ ઓફ ક્લોથની સામે 2 યુનિટ ઓફ ટી મેળવી રહ્યા છે. એક્સચેન્જ રેટ લાઇન એન્ડ ઓફર ઓફ આર કોમ્બિનેશન ઇઝ ઓન 1:3. અને જે ઓફર કરો આર છે એમાં આપણને જોવા મળે છે કે 1 યુનિટ ઓફ ક્લોથ છે એની સામે 3 યુનિટ ઓફ ટી આપેલું છે. બાય જોઈનિંગ પી ક્યુ એન્ડ આર કોમ્બિનેશન, જ્યારે આપણે પી ક્યુ આર આ ત્રણ કોમ્બિનેશનને જોઈન કરીએ છીએ કર્વ દ્વારા, દેન વી ગેટ ધ ઓફર કર્વ ઓફ બ્રિટન. તો આપણને એ સમય શું મળે છે, બ્રિટનનો ઓફર કર્વ મળી શકે છે. ઓકે, સો આ છે બ્રિટનનો ઓફર કર્વ. હવે આપેલું છે આપણને ઓફર કર્વ ઓફ ઇન્ડિયાનો ઓફર કર્વ. જેમ આગળ જોયું તેમ શું કરતું હતું બ્રિટન પોતાના કપડાં એક્સપોર્ટ કરતું હતું અને ટી મેળવતું હતું. હવે ઇન્ડિયા શું કરશે, એવા સમયે ટી મોકલાવશે અને કાપડ મેળવશે. સપોઝ ઇન્ડિયા એક્સપોર્ટિંગ ટી in exchange of importing cloth from the Britain. So when the import of cloth at the maximum level, then it seems marginal importing will be decreased. એટલે કે જ્યારે આપણને જોવા મળે છે કપડાં મેક્સિમમ લેવલ સુધી મોકલવામાં આવે છે ત્યારે શું થાય છે, માર્જિનલ ઇમ્પોર્ટિંગમાં ઘટાડો થાય છે. એન્ડ એક્સપોર્ટ ઓફ ટી એક્સચેન્જ ઓફ ધ ક્લોથ, દેન ધ ક્વોન્ટિટી ઓફ ધ ટી વિલ ડિક્રીઝ. અને એવા સમયે જો વધારે પડતા આપણે ટીને મોકલાવી દઈશું તો ટીના યુનિટમાં પણ શું થશે, ક્વોન્ટિટીમાં શું થશે, ઘટાડો થયેલો આપણને જોવા મળશે. બટ ધ માર્જિનલ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટી, પરંતુ જે માર્જિનલ ઇમ્પોર્ટન્સ છે ટીનું એ પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. સો ઇન્ડિયા વિલ રેડી, તો એવા સમયે ઇન્ડિયા રેડી થશે ટુ એક્સપોર્ટ ધ મિનિમમ યુનિટ ઓફ ટી. તો ઇન્ડિયા શું પ્રયત્ન કરશે કે ઓછામાં ઓછા ટીના યુનિટને મોકલાવીને વધુને વધુ
કાપડના યુનિટ મેળવી શકાય in the exchange of additional unit of cloth so that the offer curve will be derived as under the offer curve નીચે મુજબના આપણને જોવા મળશે. સો અહીંયા આપણને ઓફર કર્વની ફરીથી જેમ આપણે આગળ જોયા છીએ તેમ જ સેમ અહીંયા પણ એક ગ્રાફ આપેલો છે ઇન્ડિયા માટે. ઓન એક્સ એક્સિસ ક્લોથ ઇઝ ગિવન, ઓન વાય એક્સિસ ટી ઇઝ ગિવન. OA shows us 1 unit of cloth is equal to 1 unit of T. OB shows us 1 unit of cloth is equal to 2 unit of T. OC shows us 1 unit of cloth is equal to 3 unit of T. ઓકે, અને અહીંયા પણ આપણને P, Q એન્ડ R જોવા મળે છે. જ્યારે આપણે આગળ જોયું હતું ઓફર કર્વ ઓફ બ્રિટન, તો ત્યાં આપણને સૌથી ઉપર R જોવા મળતું હતું, વચમાં Q હતું અને સૌથી નીચે શું હતું? P હતું. જ્યારે અહીંયા સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. સૌથી ઉપર આપણને શું જોવા મળે છે? P જોવા મળે છે, વચ્ચે Q છે અને સૌથી નીચે શું છે? R છે. ઓકે, તો જે ઓફર કર્વ છે એ શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયેલો છે ઇન્ડિયા માટે, તે આપણને ક્લિયરલી જોવા મળે છે. ઓકે, in the given figure by joining the combinations shows the different offers of P, Q and R, we will get the offer curve for India. P, Q અને R શું છે? ઓફર કર્વ ઇન્ડિયા માટેના છે. ઇન ધ સ્ટાર્ટિંગ, શરૂઆતની અંદર ઇન્ડિયા ઇઝ રેડી ટુ લીવ 3 યુનિટ ઓફ ટી. શરૂઆતની અંદર શું કરે છે? ઇન્ડિયા રેડી છે 3 યુનિટને લીવ કરવા માટે ફોર 1 યુનિટ ઓફ ક્લોથ, 1 યુનિટ ઓફ ક્લોથ મેળવવા માટે એટ ઓફર પી. ઓકે, બટ એઝ પર ધ ક્યુ કોમ્બિનેશન, પરંતુ ક્યુ કોમ્બિનેશન અકોર્ડિંગ જઈએ તો બાય ઇમ્પોર્ટિંગ ક્લોથ ટુ ઇન્ડિયા એન્ડ નીડ ઓફ ધ ક્લોથ બીકમ લેસ. શું થાય છે એવા સમયે? આપણે શું કરવા માટે રેડી છીએ? એક્સપોર્ટ કરવા માટે તો રેડી છીએ, બટ જે ઇમ્પોર્ટ કરવું છે એ જે કપડું છે એની નીડ કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. લખેલું છે નીડ ઓફ ક્લોથ બીકમ લેસ. સો ઇન્ડિયા વિલ રેડી by exporting 2 unit of tea in the exchange of 1 unit of cloth. તો ઇન્ડિયા શું કરે છે? જે પહેલાં 3 યુનિટ ઓફ ટી આપતું હતું એના બદલામાં હવે શું કરી નાખશે? 2 યુનિટ ઓફ ટીને એક્સપોર્ટ કરશે અને 1 યુનિટ ઓફ ક્લોથને મેળવશે. ઓકે, એન્ડ એઝ પર ધ આર કોમ્બિનેશન અકોર્ડિંગ એક્સપોર્ટિંગ 1 યુનિટ ઓફ ટી ઇન ધ એક્સચેન્જ ઓફ 1 યુનિટ ઓફ ક્લોથ. શું કરે છે? 1 યુનિટ ઓફ ટીના બદલામાં 1 યુનિટ ઓફ ક્લોથ મેળવે છે. ઓકે, સો આ છે ઓફર કર્વ ઓફ ઇન્ડિયા. આપણે 2 ઓફર કર્વ જોયા, એક ફોર ધ બ્રિટન એન્ડ એક ફોર ધ ઇન્ડિયા. સો દેટ્સ ઇટ. આ છે આપણો લાસ્ટ ક્વેશ્ચન નંબર 4. ઓફર કર્વ વિશે ટૂંક નોંધ આપો. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી, યુ કેન જસ્ટ કમેન્ટ બિલો. તમે શું કરી શકો છો? કમેન્ટ કરી શકો છો. યુ કેન ઓલ્સો મેલ મી એન્ડ યુ કેન ઓલ્સો વોટ્સએપ મી. For any kind of question and queries, you can mail me on sankalplearn@gmail.com and you can also WhatsApp me on 8780505433. So અહીંયા આપણો ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થાય છે. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ચેપ્ટર નંબર 3. ટિલ દેન, સ્ટડી હાર્ડ, રીડ હાર્ડ. બાય બાય, ટેક કેર.